મંદિરે તો ભાઈ જો અમે છે ને પહેલાં અમારા મમ્મીના ચરણોમાં મૂકીએ છીએ, કારણ કે ગણપતિ દાદા એવું કીધું હતું કે મા બાપ છે ને એ જ પહેલાં ભગવાન છે એમ. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી પરિવારમાં. તો ભાઈ જઈએ છે એ પેલું એ આવ્યું છે ઇમિટેશન, શું કહેવાય? ઇમિટેશન. હા, તે માટલી મૂકવાની છે, બીજ છે, અષાઢી બીજ છે, એટલે મારા સંબંધીને એકનો માટલી મૂકવાની છે, એટલે એમને મને આમંત્રણ આપ્યું છે, એટલે જવું જ પડે, એટલે તો જઈએ છીએ. તો બધું જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો આજે છે અષાઢી બીજ, તો બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ, રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય અંબે. સ્વાગત છે તમારા બધાનું આપણા ચિડિયાઘરમાં. પણ આજે વિશેષ દિવસ છે, રથયાત્રા, એટલે રથયાત્રાને બધાને હાર્દિક શુભકામનાઓ. મારી વતીથી શુભકામનાઓ. જય શ્રી રામ. તો ગાઈઝ અમે આવ્યા હતા અહીંયા જગન્નાથજીના દર્શન થઈ ગયા છે. જય જગન્નાથ. આપણો નસીબ હતો તે જગન્નાથ દાદાના. સ્વામી સબકે પ્રાણપતિ કિસ વિંદ મિલું દયાવ, કિસ વિંદ મિલું દયાવ, તુમકો મેં ગુમતી. ઓમ જય જગદીશ હરે, દીન બંધુ દુઃખ હરતા, ઠાકુર તુમ મેરે સ્વામી હરે વિષય. તો ગાઈઝ હવે રથ નીકળી ગયા છે અને જગન્નાથજી મારા સુપર નીકળી ગયા છે બીજા ઘરે જવા માટે. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ. તો ગાઈઝ અમે આજ આવી ગયા હતા, આજે અષાઢી બીજ હતી અને આવ્યા છે યુનિકોર્નમાં અને ફાઇનલી લીધું છે અમે કંઈક રમકડું. તો ભાઈ ઓપન કરશે, કરો પહેલાં. ચૂર ચૂર થાય લો, ડન કરી દીધું છે એને અને રમકડું લીધું છે. ગણપતિ બાપા મોરયા. શું રમકડા લઈને આયા? હા બાપા, તોડવા નહીં. તો ગાઈઝ આ અમને મૂકી મૂકી એકલા એકલા બધા ફર ફર કરો છો. અમને ચોય લઈ નહીં જતા. એકલા જાદ પંખી. હા, એકલા જય પિંકી. કહે શું? વરસાદ ચાલતો એનો ફોન આવ્યો. હેલો હેલો ગાઈઝ, હાય ગાઈઝ. બોલો, શું કરે આયા? કશું લઈને આવ્યા. કેટલાનું? 85,900 રૂપિયાનું રમકડું અમે આજે લાયા છીએ. ઓહો. તો કમેન્ટ કરજો શું છે. અને આ રમકડું તો હજી ઊભું એક ખર્ચો કરીને આવ્યા અને આજ બીજો ખર્ચો બાકી છે. આના પછી ત્રીજો ખર્ચો બાકી છે. ખર્ચે પે ખર્ચા, ખર્ચે પે ખર્ચા, ખર્ચે પે ખર્ચા. क्या? है खर्चे पे खर्चा, खर्चे पे खर्चा, खर्चे पे खर्चा. खर्चे में ही चल रही है. कुछ नया करने जाओ उसके पहले दूसरा रेडी हो जाता है. हमारी जिंदगी जेठालाल जिंदगी है. हाँ, मुसीबतें आती रहती है, आती रहती है, आती रहती है. एक खत्म नहीं हुई साली और दूसरी तैयार हो जाती है. શું મૂકીને આવ્યો? તો ગાઈસ છે ને આના હાથ પડે છે ને શી ખબર મોતિયા વેરાઈ જાય છે.
તે ઊંઘી જ રહેશે, ઊંઘી જ રહે. ના ના હાલ સુધી ઊંઘી જ રહેતો. મન તો મને થાય ના એમાં એવું છે વાતાવરણ પ્લસ બીજું શું છે કે ખાધીનો સ્ટેમિના મને હવે ભૂખ લાગી છે ખાતું નહીં. તો મમ્મીએ તમારા માટે શાક રાખ્યું જ ચણાનું, તો રાત્રે એ જ રોટલી થોડુંક જ બનાવ્યું તું, માપનું વાટકી જેટલું જ રાખ્યું છે. એ તો ગોળા પુલ્લા તો એક બે ખવાય બહુ ના ખાય ને ગયા પૂટા ત્રણ ચા ખાઈ જાય ચાઈ ભાવ શું ભાવ. અને એ ભાઈ આ નાના છોકરાને ગાડી પર ના બેવાનું હોય, થોડું શરમ કર, તૂટી જશે. બધું કહું છું તો ખરી, હાલ એક ઉપર એક ચા એક પત્યું નહીં, બીજું તૈયાર રાખો પછી થોડી વાર ગાળી- કઈ ઊભો થઈ જા. થોડી વાર ગાળી ચીરી પૌવા પતી જાય, ચાલ જેટલા લાયા હતા બધા પૂરા. ખબર નહીં પડતી નહીં હરી, આટલી બધી જગ્યા તોય તને ખસાડે છે. અને યાર આજની જગ્યાનું દુકાન ગાળા છે. ખબર નહીં પડતી નહીં અથર્વા, આટલી બધી જગ્યા છે તોય અથર્વાનો ઊભો કરે છે. ખબર ના પડે, ખબર ના પડે કે આપણે ના મારા બેટા વાગે ના નહીં વાગે. હા મૂકવાનું હોય ને ક્લાસનું આવ્યું તો ગાઈઝ અમે કહેતા હતા ને તો ભાઈ મેકબુક તો અમે ત્યાં લાવી દીધું છે. હા બોલે નહીં ઓ આ ગુંડા ભારતે તો બોલાય જ નહીં અમારે. તો ગાઈઝ અમે આ રમકડું લાવ્યા છે અને હા એટલે આ વસ્તુ છે અમારે રમકડું જ ના જ કહેવાય. તો આની જરૂરિયાત હતી અમારે ખૂબ, મારી સૌથી ફેવરેટ વસ્તુ હોય ખબર એટલે અમે લાવ્યા છે. અને એને છે ને ક્યાં મૂકવાની? મંદિરે. તો ભાઈ જો અમે છે ને પહેલાં અમારા મમ્મીના ચરણોમાં મૂકીએ છીએ, કારણ કે ગણપતિ દાદાએ એવું કીધું હતું કે મા બાપ છે ને એ જ પહેલાં ભગવાન છે એમ. એટલે હા હા એટલે મારો છોકરો ખૂબ પેલા કમાય, ખૂબ આગળ હા, હા. વધે, એવા મારા આશીર્વાદ છે. આ ગોળનું પાણી પડી જો એપલ મારવાનું કંટ્રોલ ગોળનું પાણી. તો ગાઈઝ સ્ટીકર નહીં આવ્યો હા અને આ અમારા પિતૃદેવો. તો ભાઈ આ છે ને એ અમારું મેકબુક નવું અને એના અને સેકન્ડમાં અમે લઈ જઈશું હા હા મારા પ્રભુજી. એટલે સેકન્ડમાં અમે પ્રભુજી આગળ મૂકીએ છીએ. બરાબર ને? ડન ને? ચલેગા ને યહાં પર હે ને તું? તો ભાઈ ભગવાનને અમે અર્પણ કર્યું છે ને એનાથી જ અમે હવે આગળ વધીએ એવી ભગવાનની પ્રાર્થના. તો ગાઈઝ અત્યારે બની રહ્યા છે સાંજનો ટાઈમ છે, જમણવારમાં ડિનરમાં બની રહ્યા છે માલુપુઆ. અમે બધા માલુપુઆ કહીએ ને, અમે મહેસાણામાં માલુપુઆ કહીએ. તમે લોકો શું કહો? અમદાવાદ વાળા જો અમારા ભાભી અને આ બે અમદાવાદી છે. આ અમદાવાદ વાળા ગળા પુલ્લા કહે. શું કહો તમે? ગળા પુલ્લા. અમે અમને કહીએ માલુપુઆ. તમે બધા કહેજો શું કહે? તમારા સાબરકાંઠા શું કહેવાય? તો ભાઈ અમારા સાબરકાંઠામાં માલુપુઆ કહેવાય. પણ અમારા ગુજરાત ભાઈ અમદાવાદ હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, પણ કહેવાય તો અમારી ગુજરાતીઓનું માલુપુઓ. હા આટલા બધા તેલમાં તરીને બનાવવાનું, એ- અને આ આવી રીતે બનાવવાનું, એટલે આને પુડલા જ કહેવાય. વધારે તેલમાં કરે એટલે માલુ કહેવાય માલુપુઆ. હે અમે એવી રીતે કરતો તો મોટી પણ એ બહુ મસ્ત મજા આવે. બહુ કેટલું જાય. એમાં તેલ બહુ જ જાય, પણ ઓરિજિનલ માલુપુઆનો ટેસ્ટ તો એમાં જ આવે. કે તમે જ્યારે આપણે ચચર વેચી ત્યાં કહેવાય ને કે અમે તો આ રીતે કે અમે તો પોતા બાપ ગોતરમાં મારા મમ્મી ઘેર બનાવી ને મારી મમ્મી જ બનાવે. પણ એ જ બનાવવાની. આપણે આજે રાજસ્થાન ચોક જઈએ ને આપણે કેવું કર્યું છે? પણ તમારે કહેવું જોઈએ કે અમે હું આ લાવી રીતે હતી બનાવીએ. બહુચરાજીથી, બોલો. બહુ બહુચરાજી આ પેલો ખટારો લાવવાનો છે ને બહુચરાજી લેતો આવીશું ત્યારે. કેમ? આજે અષાઢી બીજ છે, એટલે હા, આજે હા. ભગવાનનો માલુપા વધારે પ્રિય હોય. યસ જગન્નાથ ભગવાનના માલુપુઆ. ભગવાનનો. જાંબુ, મગ અને જાંબુ, માલપુઆ. મગ અને પુલ્લા એ બધું વધારે પ્રિય હોય. એટલે આજે ભગવાનનો અમે માલપુઆ ધરાવીશું. અને જો હું મને લાગી હતી ભૂખ એટલે હું અત્યારે બનાવું છું ડાયટ ફૂડ. હા ડાયટ ઉપર ઉતર્યો હું. માલપા ખાઈ તો ગાઈઝ કાલે આ કહેતી હતી કે ભાઈ બધા કંઈક ને કંઈક છોડાવો તો આપણે શું કહેવાય અષાઢી બીજનું છોડાવ તો અમે છોડાવી લીધું. મેકબુક છોડાવી લીધું છે અત્યારે ટેમ્પરરી. હવે લાવી દીધું છે. જરૂર હતી એની બહુ જ એટલે લાવી દીધું છે. હા શું લાયા આપણે? તો ભાઈ અમે મેકબુક લાયા હે ને. ઓકે
ક્યારના મેર પડતો નતો ને હવે મેર પડી ગયો તો લાવી દીધો ભેગા થાય પછી લાવી દો. કેમેરો લાવવાનો હતો કેમેરામાંથી મેકબુક આવી ગયો કાળજી. આશીષભાઈ અમને ના પાડી હતી હવે બીજું છે ટાર્ગેટ ટીવી નું. બીજો ટાર્ગેટ અમારે ટીવીનો છે ટાર્ગેટ છે હરી હરી અરે કોમે હાલ નહીં કહેવાનું. હરી હરી પણ હવે સેકન્ડ ટાર્ગેટ આવશે ને એનો કરવાનું છે હા બેટા હા ને હા દરો નાખ્યો ને અમારા છોકરાએ દરો એક બાજુના ખૂણામાંથી ટીવી જતી રહી છે તૂટી જાય. પડી ચાલે છે હા આપણે વધારે એક મહિનો ચલાવવાની છે હવે બસ છવી આવતી છવી સુધી ચલાવવાની છે હા ઊંધું પડી ગયું તો ભાઈ જો અમારે આ ઊંધું પડી ગયું બસ થઈ ગયું ઓકે ઓકે ને મારી બે ત્રણ ઓકે. દાખલ